ઘણી વખત એવું થાય કે હું જે અરજી કરું એ દાખલ કરવા લાયક ના હોય ફરિયાદ, પણ મને સમજાવવો તો પડે તમારે. અને ઘણી વખત એવું હોય છે કે કેટલુંક કાયદાની પરિભાષામાં નથી આવતું કે મારો પડોશી મને હેરાન કરે છે, તો શું કરો તમે? આઈએનસી ફરિયાદ છે, પણ પોલીસે વ્યવસ્થા ઊભી કરવી પડે જે રીતના કરવાની હોય કે મને મારો પડોશી હેરાન ના કરે. આવા બધા નાના નાના મોટા મોટા પ્રશ્નો લઈને લોકો ગૃહમંત્રી સુધી આવવા લાગ્યા. તો આ સારી નિશાની નથી કે આટલી મોટી સંખ્યામાં લોકો ગૃહમંત્રી સુધી પહોંચે. કેમ પહોંચે છે? તો નીચે કોઈ સાંભળતું નથી, અથવા હવે અમારું નીચે નહીં સાંભળવામાં આવે એવું માનીને લોકો ત્યાં જાય છે. એટલે શું કર્યું કે અત્યારે આપણી જે વ્યવસ્થા છે એમાં એવું છે રાજ્યમાં કે જે 3 જિલ્લા છે, 3 હોય, કોઈકમાં 2 હોય, કોઈકમાં 4 હોય, 3 કે 4 જિલ્લા ઉપર એક સુપરવાઇઝરી ઓફિસર છે જેને આપણે રેન્જ આઈજી કહીએ છીએ. દરેક જિલ્લા ઉપર એક એસપી છે. હવે જિલ્લાની અંદર કોઈ નાગરિકને પોલીસ તરફથી, પોલીસ ઇન્સ્પેક્ટર કે થાણા અમલદાર તરફથી ન્યાય નથી મળ્યો એવું લાગ્યું છે કે ફરિયાદ દાખલ નથી થઈ, તો એણે જવાનું છે એસપી પાસે. એસપી પાસે રજૂઆત કર્યા પછી એવું લાગે છે કે મારું નથી સાંભળવામાં આવતું, તો જવાનું છે રેન્જ આઈજી પાસે. પણ મને આશ્ચર્ય એ છે કે માણસ પોતાના જિલ્લાના એસપીને પાસે જાય છે, રેન્જ આઈજી પાસે જાય છે, અથવા 25% લોકો એવા છે જે ક્યાંય જતા નથી, પોલીસ સ્ટેશનથી સીધા ગૃહમંત્રી સુધી પહોંચે છે. એટલે આ વસ્તુ આવ્યા પછી ગૃહ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી ગૃહમંત્રીએ એક નવી ફોર્મ્યુલા બનાવી કે આ પોલીસ જે કામ કરે છે એ યોગ્ય કરે છે, નથી કરતી, લોકોને સાંભળ્યા છે, નથી સાંભળ્યા, જેમને સાંભળ્યા છે એમને ન્યાય મળ્યાનો અહેસાસ છે, નથી, એ કોણ નક્કી કરશે? એટલે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ. એટલે જે સિનિયર આઈપીએસ અધિકારીઓ છે એમને એક વિશેષ જવાબદારી સોંપવામાં આવી. મોટે ભાગે એવા અધિકારીઓ છે કે જેમના પોસ્ટિંગ એક્ઝિક્યુટિવ ન ગણાય, એ ડીજી ઓફિસમાં છે અથવા અન્ય કોઈ જવાબદારી સંભાળે છે, એવા અધિકારીઓને, એવા આઈપીએસ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી, જેમને હવે મહિનામાં 2 વખત એમને જે જિલ્લો ફાળવવામાં આવ્યો છે એ જિલ્લામાં કોઈ પણ એક પોલીસ સ્ટેશનમાં જવાનું. એ પોલીસ સ્ટેશનમાં ગયા પછી કેટલી ફરિયાદ આવી હતી એ એમને જોવાની, ફરિયાદનો નિકાલ થયો છે કે નથી થયો એ જોવાનું. જે ફરિયાદનો નિકાલ નથી થયો તો કેમ નથી થયો એવો સવાલ એ અધિકારીને પૂછવાનો છે.